શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શન આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી કેવી રીતે કામ કરી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, કાલે 1 ફેબ્રુઆરી છે, આપ જાણો છો કાલે બજેટ ડે છે. તો કાલે માર્કેટ એક ન્યૂઝ બેઝડ માર્કેટ હોઈ શકે છે, ડેફિનેટલી રહેશે. તો કાલે માર્કેટ વોલેટાલિટી બી ભયંકર શો કરી શકે છે. તો કાલે તમારે એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તમારે તમારી કેપિટલને સેવ કરવાની છે, તમારે તમારી કેપિટલને બચાવવાની છે. કાલનો એક એવો દિવસ છે કે જે તમારી કેપિટલને, માની લો તમારી પાસે 10,000 રૂપિયા છે, તો કાલનો એ દિવસ હશે જે 10,000ના 1,00,000 બી તમને કરી આપશે અને 1,00,000ના તમને 10,000 બી કરી આપશે. આ વાઇસે વર્સા પ્રોસેસ છે. તો આપણે આના માટે જવાનું છે, આમાં નથી પડવાનું. ધેટ મીન્સ કે કાલે મેક્સિમમ 1 અથવા તો 2 સ્ટોપ લોસ કાલ સિસ્ટમમાં ખાસ તમે લગાવજો કે કાલે માર્કેટ વોલેટાલિટી શો કરી શકે છે. ડાયરેક્શનલ બી મળી શકે છે, આઈધર અપ સાઇડ આઈધર ડાઉન સાઇડ. માર્કેટ અનપ્રિડિક્ટેબલ છે, તો આપણે બધી રીતે તૈયાર રહેવું પડશે કાલના દિવસ માટે. તો કાલે સ્ટોપ લોસને તમે એક્સેપ્ટ કરજો. 1 કે 2 સ્ટોપ લોસ લઈ લો, તો પછી ટ્રેડિંગ કાલે ક્લોઝ કરી દેજો. માર્કેટ અહીંયા જ રહેવાનું છે, માર્કેટ ક્યાંય જવાનું નથી. પણ જો તમે ઇમોશન્સ માઇન્ડ ટ્રેડિંગ કરશો, 10,000નો માની લો તમે લોસ કર્યો, એ 10,000નો તમે લોસ રિકવર કરવાના ચક્કરમાં તમે તમારું કેપિટલને પૂરેને પૂરું વાઇપ આઉટ કરી નાખશો. તો ખાસ આ અગત્યની વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હવે બેંક નિફ્ટી કાલે કેવી રીતે કામ કરી શકે છે આપણે એ સમજી લઈએ. તો આ વીકલીનો ચાર્ટ છે, 1 વીકની એક કેન્ડલ. અહીંયા તમે જોશો મેં એક પોર્ટલ ઉપર ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને રાખી છે. તમે બી આ ટ્રેન્ડ લાઇન આવી રીતે ડ્રો કરીને રાખજો. આ ટ્રેન્ડ લાઇન તમને હેલ્પફુલ રહેશે, આજે નહીં, કાલે નહીં તો ભવિષ્યમાં. માર્કેટ એક વખત આ પોઈન્ટ ઉપર એક વખત રિટેસ્ટ કરવા આવશે, કારણ કે આ એક વખત અહીંયા ટેસ્ટ કર્યું છે, સેકન્ડ ટાઈમ અહીંયા ટેસ્ટ કર્યું છે. જ્યારે થર્ડ ટાઈમ જ્યારે બી કાલે અથવા તો ગમે ત્યારે નિયર ફ્યુચરમાં અહીંયા ટેસ્ટ કરશે, તો અહીંયાથી એક મોટો બાઉન્સ બેક માર્કેટમાં આવી રીતે આવી શકે છે. અથવા આ પોઈન્ટની નીચે જો એક વીકની કેન્ડલ અહીંયા ક્લોઝ બી આપશે, તો પછી અહીંયા એક ડાઉનફોલ બી આપણને ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ સુધી આપણને જોવા મળી શકે છે. તો બંને સંભાવનાઓ છે, એટલે આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે બની રહેશે. તો વીકલીના કેન્ડલ ઉપર ચાર્ટ ઉપર એટલા માટે લાવ્યો તો કે આ ટ્રેન્ડ લાઇન તમારે ડ્રો કરી રાખવાની છે, જેથી કરીને તમને ધ્યાનમાં રહે કે ક્યાં સપોર્ટ છે માર્કેટમાં. હવે આપણે ડેના ચાર્ટ ઉપર જતા રહીએ કે ડેના ચાર્ટ ઉપર બેંક નિફ્ટી કેમનું છે અને કેવી રીતે દેખાઈ રહ્યું છે ચાર્ટ. અહીંયા તમે જોશો કે માર્કેટમાં થોડું પ્રાઇસ એક્શન આપણને અહીંયા પોઝિટિવ દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા એક સડન ફોલ આવ્યો તો આ ડે પછી અહીંયા આ જે ડે હતો એના પછી માર્કેટ સડનલી એક મોટો ફોલ આપ્યો, લગભગ માર્કેટ ઓલમોસ્ટ 48,000ની આજુબાજુ હતું. આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક 45,000ની આજુબાજુ આવી ગયા છે. લગભગ 4-5 દિવસમાં માર્કેટ 3,000નો અહીંયા ફોલ આપી દીધો. હવે અહીંયાથી તમે જો માર્કેટ થોડુંક અહીંયા એક અપસાઇડ પ્રાઇસ એક્શન તમે જોશો કે માર્કેટ થોડું સ્લોલી એન્ડ સ્ટડીલી ઉપરની સાઈડ જઈ રહ્યું છે. તો હવે અહીંયા આપણને એક સમજાઈ રહ્યું છે કે એક તો અહીંયા એક ગેપ છે આવી રહી. આ જે ગેપ છે એ બહુ મોટી છે. આ લગભગ ગેપ તમે માની લો 48,000નું આ પોઈન્ટ છે, 48,200નું ક્લોઝિંગ છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક આ હાઈ છે એ 47,200નો છે. એટલે ઓલમોસ્ટ આ 800-900 પોઈન્ટનું આ ગેપ છે. તો માર્કેટ આજે નહીં તો ક્યારે આ ફ્યુચરમાં ગેપ ફિલ કરવા ડેફિનેટલી આવશે. બની શકે કે માર્કેટ કાલે જ ફિલ કરી દે, એક ડાયરેક્શનલ મળી જાય, એક પોઝિટિવ ન્યૂઝ આવી જાય, તો માર્કેટ કાલે ને કાલે જ આ ગેપ ફિલ કરી નાખે. પણ અહીંયા એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જે છે એ આ કેન્ડલનો છે, કારણ કે આ બહુ જ મોટી રેડ કેન્ડલ બની હતી. તો આ પોઈન્ટ જે છે, આ જે હાઈ પોઈન્ટ છે, આ જે હાઈ છે એ લગભગ 46,510નો આ હાઈ પોઈન્ટ છે. ઇફ આઈ એમ નોટ રોંગ, એક વખત આપણે ચેક કરી લઈએ. યસ, 46,580. ઓકે, 46,580નો આ પોઈન્ટ છે. તો 46,580 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આ કેન્ડલનો હાઈ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે, કારણ કે અહીંયાથી જબરદસ્ત સેલિંગ આવ્યું હતું અને અહીંયાથી માર્કેટે લગભગ આપણને અહીંયા 44,000ની આજુબાજુ લાવી દીધા હતા. એટલે 2,000 પોઈન્ટનો આ ઓલમોસ્ટ આ ફોલ હતો 2 થી 3 દિવસમાં. તો આ એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે, તો આને એક ધ્યાનમાં રાખવાનું છે. જો આ રેઝિસ્ટન્સ કાલે બ્રેક થઈ જશે 46,580, તો આપણે બની શકે કે 48,000નું લેવલ કાલે ને કાલે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને આપણે કાલની સ્ટ્રેટેજી સમજી લઈએ કે કાલના આપણા માટે સૌથી બેસ્ટ માર્કેટ શું હોઈ શકે ને આપણે કાલની થોટ પ્રોસેસ કાલના ટ્રેડિંગ માટે શું હોઈ શકે. એક તમે આ 5 મિનિટના ચાર્ટ ઉપર જોશો કે બેંક નિફ્ટીનો જે આજનો ચાર્ટ છે એ એકદમ, હું કહીશ કે
કાલના દિવસ માટે એકદમ સરસ ચાર્ટ છે. કેમ? એનું લોજિક અને રીઝન તમને કહું કે માર્કેટ તમે જોશો અહીંયા આજે ફ્લેટ ઓપન થયું, ક્યાંક ને ક્યાંક પહેલી જ કેન્ડલ એક મોટી રેડ બનાવી, પછી અહીંયા એક પ્રાઇસ એક્શન બનાવીને માર્કેટે એક સરસ મજાનો અપ મૂવ આપી દીધો. આ એક અપ મૂવ બહુ સરસ મજાનો આપી દીધો. પછી માર્કેટ તમે જોશો એક રેન્જમાં ફસાઈ ગયું. આ એક રેન્જ માર્કેટે બનાવી દીધી. ઓલમોસ્ટ પછી માર્કેટ આ જ રેન્જમાં આખો દિવસ રહ્યું. આ જે રેન્જ છે એ 300 પોઈન્ટની રેન્જ છે. તો આ 300 પોઈન્ટની રેન્જમાં જ જો કાલે માર્કેટ અહીંયા ઓપન થાય છે, માર્કેટ કાલે તમારે આ બે લાઈન અહીંયા ડ્રો કરી દેવાની છે, કે અહીંયા હાઈ પોઈન્ટ અને એક આ લો પોઈન્ટ. આ રેન્જ તમારે બનાવીને રાખવાની છે. તો કાલના માટે આપણી માટે બેસ્ટ કન્ડિશન જો હોય તો આ જ રહેશે કે માર્કેટ આ રેન્જમાં ઓપન થાય અને માર્કેટ 12 12:30 સુધી આ જ રેન્જમાં ટ્રાવેલ કરી. 12 12:30 સુધી માર્કેટ આ જ રેન્જમાં આમ ફસાયેલું છે અને પછી જો માર્કેટ રેન્જ તોડશે, ઉપરની સાઈડ તોડે તો વેલ એન્ડ ગુડ, નીચેની સાઈડ તોડે તો આપણે લો ક્વોન્ટિટી. ધ્યાનથી સમજજો, નીચેની સાઈડ તોડે તો લો ક્વોન્ટિટી. આ એક વસ્તુ તમારે મગજમાં રાખવાની છે, કારણ કે અત્યારે પ્રાઇસ એક્શન માર્કેટની અપસાઇડ છે. તો આપણે ફ્લોને ધ્યાનમાં રાખીને નીચેની સાઈડમાં આપણે લો ક્વોન્ટિટીમાં ટ્રેડ લઈશું, ઉપરની સાઈડ આપણે ફૂલ ક્વોન્ટિટીમાં. જો માર્કેટ રેન્જ તોડે છે તો આપણને સારા એવા ટાર્ગેટ્સ ઉપરની સાઈડ હું તમને કહું કે 48,000 સુધીના બી આપણે કાલે લેવલ્સ જોઈ શકીએ છીએ. તમારે આટલા મોટા ટાર્ગેટ્સ માટે નથી બેસવાનું. 1500-2000 પોઈન્ટ માટે તમને તમારું 1:3 1:4 રિસ્ક ટુ રિવોર્ડ મેન્ટેન થઈ જાય તો તમારે ટ્રેડમાંથી એક્ઝિટ થઈ જવાનું છે. નીચેની સાઈડ જો આ રેન્જ તોડે છે તો આપણને ઇમિડિયેટલી આજનો જે લો છે લગભગ 45,600ની આજુબાજુ આપણને સોરી 45,000, આજનો લો છે 45,071, એટલે 4500 આપણે માનીને ચાલીએ કે 4500 સુધીના આપણને ટાર્ગેટ્સ અહીંયા મળી શકે છે જો આ પોઈન્ટ તોડે છે. આ પોઈન્ટ આવે છે લગભગ 45,870નો, એટલે ઓલમોસ્ટ આપણને અહીંયા 700 પોઈન્ટનો અહીંયા સારો એવો મૂવ મળી શકે છે. તો કાલના માટે હું મિત્રો વધારે નહીં કહું કે બેસ્ટ કન્ડિશન એ જ હોઈ શકે કે આ રેન્જમાં માર્કેટ ઓપન થાય, અહીંયા 2-3 કલાક માર્કેટ આ રેન્જમાં ટ્રાવેલ કરે અને પછી રેન્જ તોડે તો આપણે ટ્રેડમાં ઇન્ટરેસ્ટેડ છીએ. અધરવાઇઝ જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, હું ઇન્ટરેસ્ટેડ નથી. ગેપ ડાઉન ઓપન થાય છે તો બી હું ઇન્ટરેસ્ટેડ નથી. જો તમારે ટ્રેડ લેવો હોય ગેપ અપ કે ગેપ ડાઉનના કેસમાં તો મિનિમમ 1 અવર વેટ કરજો. 1 અવર પછી જો પ્રાઇસ એક્શન, તો કાલે 1 અવરનો બી મતલબ નહીં રહે, કારણ કે જો બજેટ સ્પીચ સ્ટાર્ટ થશે અને 1 અવર પછી જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવશે તો માર્કેટ સડનલી ક્રેશ થઈ જશે. પોઝિટિવ ન્યૂઝ આવશે તો માર્કેટ સડનલી અપ જશે, એટલે એક માર્કેટ વોલેટાલિટી ભયંકર શો કરી શકે છે. તો ગેપ અપ ગેપ ડાઉનના કેસમાં તમે એક અથવા તો બે લોટ મેક્સિમમ, એનાથી વધારે નહીં ટ્રેડ કરતા અને રિસ્ક ટુ રિવોર્ડ મેન્ટેન કરીને તમે તમારી જાત કહેવાય કે તમારી વિવેક બુદ્ધિ અનુસાર તમે ટ્રેડ લઈ શકો છો. તો આશા રાખો છો મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.